નમસ્કાર. આવતીકાલે તારીખ 7/5/2024ના રોજ ઇલેક્શન છે. ત્યારે કોઈપણ વ્યક્તિને જો મતદાન સ્લીપ નથી મળી તો હું તમને માહિતી આપું છું કે તમે તમારું મતદાન સ્થળ સહેલાઈથી કેવી રીતે શોધી શકો છો. તો એના માટે સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ તેને ઓપન પર ક્લિક કરો. ઓપન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો તેમ સ્ક્રીન પર કાસ્ટ યોર વોટ એના પર ક્લિક કરવું. કાસ્ટ યોર વોટ પર ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીનમાં નીચે પ્રમાણે દેખાશે. તમે જોઈ શકો છો તેમ સ્ક્રીનને સ્ક્રોલ કર્યા બાદ નીચે સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટોરલ રોલ નામ પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે એમાં સૌપ્રથમ પહેલાં ભાષા સિલેક્ટ કરવાની છે. જે તમારી ભાષા તમારે જોઈતી હોય એના પર ક્લિક કરો. એના પછી ઇપેક નંબર તમને છે ને તમારા વોટર આઈડી પરથી મળી જશે. ત્યારબાદ તમારું તમારે સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમારે તમારું કેપ્ચા નાખવાના છે જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. એના બાદ સર્ચ પર ક્લિક કરો. સર્ચ પર ક્લિક કરશો ત્યારે તમને નીચે તમારા એપિક નંબર સાથે તમારું નામ, તમારી ઉંમર, તમારા રિલેટિવનું નામ, તમારું ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ બધી જ પ્રકારની માહિતી મળી રહેશે. એમાં લાસ્ટમાં ઓપ્શન છે વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરો. વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરવાથી આ પ્રકારની એક સ્ક્રીન ખુલે છે જેમાં તમારું નામ, છેલ્લું નામ, સંબંધીનું નામ, ઉંમર, જાતિ, ઇપેક નંબર, સંસદીય મત વિસ્તાર, તમારી વિધાનસભા, મતદાન મથક, ભાગ નંબર, ભાગ ક્રમાંક તથા મતદાન તારીખ સાથેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. તમે એને પ્રિન્ટ પણ કરી શકો છો. તો જોયું ને કેટલું સરળ છે તમારું મતદાન મથક શોધવું. તો તમે પણ તમારું મતદાન મથક શોધવા સહેલાઈથી શોધો અને મતદાન કરો. તો આવો સૌ સાથે મળીને લોકશાહી મતદાનનો તહેવાર ઉજવીએ અને અવશ્ય મતદાન કરીએ. જો માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જય હિન્દ.